નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મહારાષ્ટ્રના નાગપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક વ્યક્તિએ પોતાના પ્રેમીને શરીરના ઘા મારીને હત્યા કરી દીધી છે। હત્યા પછી તેને આત્મહત્યાના દર્શાવવા માટે પોતાને પણ ઈજા પહોંચાડી હતી। પોલીસે પ્રેમિકા વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે। હાલમાં પ્રેમિકાને સારવાર માટે નાગપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને તબિયત સુધરતા તેની ધરપકડ કરવામાં આવશે। જે હા મિત્રો, પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ મૃતકનું નામ બાલાજી કલ્યાણે છે, જે મૂળ નાદેડાનો રહેવાસી હતો ને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે નાગપુરના ભાડાના મકાનમાં રહેતો હતો। બાલાજીનો 25 વર્ષની રીતે દેશમુખ સાથે પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો અને રતિ પણ નાદેડની રહેવાસી છે અને શહેરમાં BMC નો અભ્યાસ કરી રહી છે। છેલ્લા કેટલાક દિવસથી બાલાજીને શંકા હતી કે રતિ અન્ય કોઈ વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ ધરાવે છે। આ વાતને લઈ બંને વચ્ચે ઝઘડા થતા હતા। ઘટનાના દિવસે રતિ બાલાજીના રૂમમાં પહોંચી હતી અને રાત્રે લગભગ 3 વાગે રતિએ છરી વડે બાલાજીના ગળા પર 4 થી 5 વાર હુમલો કર્યો હતો, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।